ગાંધીનગરના માણસાની હચમચાવતી આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। વિદેશ જવાના મોહમાં જિંદગીની જંગનો ખેલ। માણસાના 2 ગામના 4 લોકોનું અપહરણ થયું। બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ। ઈરાનના તહેરાનમાં 4 લોકોનું અપહરણ કરાયું। ઓસ્ટ્રેલિયામાં કામ અપાવવાના બહાને મોકલ્યા હતા। સમીર નામના એજન્ટનું કારસ્તાન। બેંકોક દુબઈ થઈને 4ને તહેરાન લઈ ગયા। તહેરાનમાં ઇમામ ખોમેનીની એરપોર્ટ પરથી અપહરણ બાદ 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે। યુવકોને મારતું વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। વોટ્સએપથી પીડિત પરિવારને મોકલવામાં આવ્યો છે। ડરના મારીએ 50 લાખ રૂપિયા આપી દીધા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે। ધારાસભ્યએ ભારત સરકારને પત્ર લખ્યો છે। જેઓને ખ્યાલ આવ્યો, JS પટેલ કે જેઓ ધારાસભ્ય છે, તેઓએ સમગ્ર ઘટનાને લઈને જાણકારી મેળવતા જ કેન્દ્ર સરકારને આ વાતની જાણ કરી છે। તો જે ધારાસભ્ય છે JS પટેલ, તેઓએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શું કહ્યું, તો ખુદ સરપંચ પ્રકાશભાઈ પણ અમારી સાથે હવે જોડાઈ ગયા છે। સરપંચ સાહેબ, સૌથી પહેલા તો આપણી પાસેથી એ જાણવું છે સમગ્ર ઘટના શું ઘટી અને કઈ રીતની સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપ સુધી પહોંચી? ઘટના એવી હતી કે ગઈ 19 તારીખે આ લોકો અમદાવાદથી દિલ્હી ગયા અને દિલ્હીનો કોઈ એજન્ટ હતો। એ દિલ્હીના એજન્ટે એ લોકોને બેંકોક લઈ ગયા, બેંકોકથી દુબઈ અને દુબઈથી તેહરીન લઈ ગયા છે। અને તેહરીન એરપોર્ટથી આ લોકોને ટેક્સીમાં બેસાડીને હોટલ લઈ જવાનું કહીને કોઈ અન્ય અવાવર જગ્યાએ લઈ ગઈ અને એમને ત્રાસ આપ્યો। તો પહેલાં તો એ 1 વીક એ લોકોને ખાવા પીવાનું ને એ બધું બંધ કરી દીધું હતું, પણ ઘરવાળાને કોઈ મેસેજ નહોતો મળ્યો। દિવાળી હતી એના માટે એ લોકો પણ પૈસાની માગણી કરતા હતા, પણ હવાલા બધા બંધ હતા એટલે એ લોકોને પૈસા નહોતા મળી શક્યા। એના પછી આ લોકોને માર્યા અને માર્યા પછી એમના વિડીયો એમના પરિવારજનોને મોકલ્યા। તો અમારા સમાજમાં અર્બુદા સેવા સમિતિ આખા સમાજનું એક કામ કરી રહી છે। અર્બુદા સેવા સમિતિના ધ્યાનમાં આવ્યા પછી અમે ગુજરાત સરકારના ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબને, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સાહેબને અને માનનીય યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને ગઈ રાત્રે 9 વાગે વાત કરેલી। તો રાત્રે 2 વાગ્યા સુધી યશસ્વી ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, વિદેશ મંત્રી જયશંકર સાહેબ સાથે વાત કરી અને મોદી સાહેબ સાથે વાત કરી અને ત્યાં તેહરીનની જે કોન્સ્યુલેટ છે કોન્સ્યુલેટ જનરલ સાથે વાત કરેલી અને ત્યાં કોન્સ્યુલેટ જનરલે મારો પણ કોન્ટેક્ટ કરેલો અને મારી પાસે જે પણ ડિટેલ હતી એ મેં કોન્સ્યુલેટને જણાવેલી અને ધારાસભ્યને પણ જણાવેલી। અને ધારાસભ્યશ્રી પણ આખી રાતે 2 વાગ્યા સુધી જાગ્યા અને આ દીકરાઓ અને દીકરી પરત આવે એના માટે તનતોડ મહેનત ભારત સરકારે પણ કરેલી છે। કોન્સ્યુલેટ તરફથી શું કહેવામાં આવ્યું? તો આપ સાથે વાતચીત થઈ, તેઓએ શું કીધું આપને? કોન્સ્યુલેટે અમને એવું જણાવેલું કે એક બાબા ખાન કરી જે વ્યક્તિ છે એ ત્યાંનો મોટો જે અપહરણકારક મોટો ટેરરિસ્ટ કહેવાય એવો વ્યક્તિ છે અને જે પણ આ બાબા ખાનનું નામ આવેલું છે એનું જે ફોન હતો એમાં બાબા નામ લખેલું આવતું હતું। એટલે કોન્સ્યુલેટ સાથે વાત થઈ તો કે આ અપહરણ કરતા જ છે બાબા ખાન। અને ત્યાંની તમામ એજન્સીઓ ભારત સરકારના ભલામણથી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભલામણથી, અમિત શાહ સાહેબશ્રીની ભલામણથી અને ડૉક્ટર જયશંકર સાહેબની ભલામણથી ત્યાંની તમામ એજન્સીઓ આ વ્યક્તિઓને ગોતવાના કામમાં લાગી ગઈ છે। હવે જે વિડીયો તમારી પાસે પહેલા આવ્યો, શું કહેવામાં આવ્યો અથવા પરિવારજનો પાસે આવ્યો? વિડીયોમાં શું કહેવામાં આવ્યું હતું? કેમ તેઓને ત્યાં આગળ કિડનેપ કરવામાં આવ્યા? કારણ શું હતું? વિડીયોમાં એવું જ કોઈ કહેવામાં નથી આવ્યું, પણ એ લોકોને આખા ઓપન કરીને મારતા હતા અને એટલું જ હતું કે આપ જો માંગેંગે હમ દે દેંગે, જીતના પૈસા માંગેંગે ઉતના હમ દે દેંગે, આવું છોકરાઓના મોઢાથી અમે સાંભળેલું વિડીયોમાં। તો પૈસાની માંગ કઈ રીતે આવી આપની પાસે? કઈ રીતે કીધું કે 2 કરોડ આપો? શું કહેવામાં આવ્યું એ કઈ રીતે ખબર પડી? મારી પાસે પૈસાની માંગણી માટે કોઈ ફોન નહોતો આવ્યો, પણ જે કિડનેપ થયેલા છે એ એમના પરિવારજનોના એક ભાઈ ઉપર ફોન આવેલો અને એમને કીધું કે 2 કરોડ રૂપિયા આપશો તો જ આ માણસોને છોડીશું, જો તમે 2 કરોડ રૂપિયા નહીં આપો તો એમની કિડની કાઢીને અમે વેચી મારીશું। અચ્છા, અને આ જે લોકો હતા તેઓને કયા કામે ત્યાં લઈ જવામાં આવ્યા હતા? શું કામ તેઓ ભારત છોડીને જઈ રહ્યા હતા? શું તેઓને લાલચ આપવામાં આવી હતી?
એ લોકોને એવી લાલચ આપવામાં આવી હતી કે ઓસ્ટ્રેલિયાના અંદર તમને અમે વર્ક આપીશું અને વર્ક પરમિટ બનાવીને કામ આપીશું, તો અહીંથી દિલ્હી લઈ ગયેલા. હવે દિલ્હીનો કોણ એજન્ટ છે શું છે એમને નામ ખબર નથી, પણ આ લોકો દિલ્હી ગયેલા અને દિલ્હી ગયા પછી બેંકોક ગયા, બેંકોકથી થાઈલેન્ડ ગયા, થાઈલેન્ડ નહીં, બેંકોકથી દુબઈ ગયા અને દુબઈથી તહેરાન ગયા છે અને તહેરાન એરપોર્ટ ઉપરથી આ લોકો ગુમ થયા છે, એરપોર્ટની બહારથી. કદાચ મારી જાણકારી છે એ પ્રમાણે આમાં એક દંપતી પણ છે કે જેઓને પણ કદાચ ગોંધી રાખ્યા હશે, જે 4 લોકો ગયા તેમાં. હા જે અજયભાઈ કાંતિભાઈ ચૌધરી છે, એમના વાઇફ છે. અને જે વધુ જાણકારી મળી, આ જે દંપતી છે તેઓને પણ શું મારવામાં આવ્યો છે કે વિશે કોઈ જાણકારી? દંપતીનો કોઈ વિડીયો આવ્યો નથી મારવાનો, પણ બંધક બનાવેલો એક ફોટો આવ્યો હતો એમનો. અચ્છા, અને પરિવારજનોની શું પરિસ્થિતિ છે હાલમાં, તેઓ શું કહી રહ્યા છે? પરિવાર એમનો બહુ ગરીબ પરિસ્થિતિનો છે, ગાયો ભેંસોનું કામ કરીને એમનું ગુજરાન ચલાવે છે અને છોકરો ભણેલો ગણેલો હતો એટલે અહીંયા કોઈ અહીંયા નોકરી નહોતી મળતી, એના માટે વિદેશ જવા માટે ગયો છે. પણ અત્યારે હાલ પણ પરિવારની જે માનસિક સ્થિતિ છે એ હાલની તારીખમાં જે મહિલાઓ છે એમની બરોબર છે નહીં. અને આજે આપના ગામના 3 લોકો છે, અન્ય ગામના પણ એક યુવક છે, આ લોકોના નામ જો આપ જણાવી શકો, કોણ કોણ હતા? હા, અમારા ગામના જે છે એ અજયભાઈ કાંતિભાઈ ચૌધરી છે, અનિલ કુમાર જબરાભાઈ ચૌધરી છે અને નિખિલ કુમાર રમણભાઈ ચૌધરી બતપુરાના છે. અચ્છા, અને હવે શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? જે રીતે આપે કીધું કે ગઈકાલ રાત સુધી વાતચીત થઈ હતી, શું લાગી રહ્યું છે, કઈ રીતે તેઓને છોડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે સરકાર તરફથી, ત્યાંની કોન્સ્યુલેટ તરફથી? અમારા વિધાનસભા 37ના ધારાસભ્ય JS પટેલ, જયંતિભાઈ પટેલ અને અમારા માણસાના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાતે 2 વાગ્યાથી આ વસ્તુના પાછળ પડી રહ્યા છે અને કોઈપણ સંજોગે કોઈપણ હાલતે એમને વિદેશ મંત્રાલયને વાત કરી છે કે આ છોકરાઓને હેમખેમ ઇન્ડિયા પાછા આવે એવી અમે અને અમારું ગામ પણ પ્રાર્થના કરે છે. આભાર પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હાલમાં જે રીતે આપણે સાંભળ્યા સરપંચ છે ચૌધરી પ્રકાશ ચૌધરી કે જેઓએ કહ્યું છે કે પ્રયાસ થઈ રહ્યા છે, સરકાર તેઓના સંપર્કમાં છે અને એ પ્રયાસની સાથે સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ વાતચીત કરી હતી ધારાસભ્ય સાથે. વાતચીતમાં માણસાના ધારાસભ્ય MLA જે છે તેઓએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરી છે, સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ગઈકાલે બાપુપુરાના મિત્રોનો ફોન આવેલો કે આવી રીતે 4 લોકો ઓસ્ટ્રેલિયા જતા હતા અને વચ્ચે આ લોકોનું કોઈ કિડનેપ થયું અને એમના વાયરલ વિડીયો થયેલા છે. આ વાયરલ વિડીયોના આધારે એ લોકોએ કીધું ગમે તે સાહેબ આ છોકરાઓ આ રીતે પહેલા ગયા, આવી રીતે આ હોટલોમાં રોકાયા, એમનો ડેટા એમના જોડેથી લઈ અને કેન્દ્ર સરકારની અંદર પણ આ રજૂઆત કરી છે આપણે. અને કેન્દ્ર સરકાર પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ ત્યાંની સરકાર જોડે, કારણ કે જે એના પછી બાળકો ક્યાં છે એ બધી માહિતી પૂર્ણ થયા પછી પેલું થઈ શકે, પણ સરકાર ખૂબ અગ્રેસિવતાથી કામ કરી રહી છે અને જેમ જલ્દી બને એમ બાળકો બધા 4 જેમ કેમ આવે એવા પ્રયત્નો ચાલુ છે. અને અમારી સંપૂર્ણ એવા પ્રયત્નો છે ઉપરથી પણ. અહીંના ગૃહમંત્રીએ પણ કેન્દ્રના ગૃહમંત્રી સાહેબ જોડે વાત કરી અને ખૂબ સારી રીતે સરકાર પ્રયત્નો કરી રહી છે. અમે જાણ કરી છે કેન્દ્ર સરકારની અંદર અને ખૂબ સારી રીતે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે.